મિત્રો, તો સ્વાગત છે મારી ચેનલ ફ્લેવર્સ બાય સોનલ. હું સોનલ. તો પહેલાં તો તમને બધાને જ બહુ બધું થેન્ક યુ કે તમે લોકોએ મારી ચેનલને વિડીયો જોયા અને સબસ્ક્રાઈબ કર્યું અને વિડીયોને એન્ડ સુધી જોયું અને મારા 600 વ્યૂઝ થયા છે. તો આજનો બ્લોગ મારો બીજો મિની બ્લોગ છે. આજે છે સન્ડે. તો સન્ડેમાં હું શું કરું છું, મારા ફેમિલી અમે લોકો શું કરીએ છીએ, કઈ રીતે સન્ડેને એન્જોય કરીએ છીએ, તો એ બધું જ આ બ્લોગમાં છે. ની શરૂઆત થઈ ગઈ હતી મારી મસ્ત મસાલેદાર ચાથી. તો ચા પીને મેં લઈ લીધું હતું મારું હથિયાર લઈ અને સંભાળી લીધું હતું મારું મિશન સાફ સફાઈ. સન્ડે હોય છે એટલે હું એકદમ કમ્પ્લીટ સરસ મજાની સાફ સફાઈ કિચનમાં કરી દઉં છું. કિચનને એકદમ ધોઈ બોઈ અને ચોખ્ખું કરી લઉં છું. ત્યાં તો હું ગઈ ગેસની સગડી જોડે અને સગડીને પણ એકદમ કમ્પ્લીટ સાફ કરી લીધી અને ઘસીને પ્લેટફોર્મ એકદમ ચકાચક કરી લીધું. દિવાલો પણ સાફ કરી, જ્યાં કંઈ ઓઇલ કે કંઈ લાગ્યું હોય તો સન્ડે બધી સફાઈ કરી અને બધું ધોઈને એકદમ હું ક્લીન કરી દઉં છું. ક્લીન કરી અને મેં બપોરનું જમવાનું બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું. મેં આજે બનાવ્યું હતું બધા માટે કંઈ જે ભાવતું હોય તે. તો પપ્પાને ખાવું હતું રીંગણ બટાકાનું શાક, એટલે એમની માટે મેં બનાવ્યું રીંગણ બટાકાનું રસાવાળું શાક. સિદ્ધાર્થને ખાવા હતા મીઠા દાળ ભાત, તો સિદ્ધાર્થ માટે મેં બનાવ્યા મીઠા દાળ ભાત. ત્યાં તો જૈનમ બોલી, મમ્મા મારે તો ખાવો છે કેરીનો રસ. તો જૈનમ માટે પણ બનાવી લીધો કેરીનો રસ. તો કેરીનો રસ, છાશ, અથાણું, પાપડ, તળેલી રોટલી, આ બધું જોઈને તમને પણ જો ખાવાનું મન થયું હોય તો આવી જાજો. અમે બધાએ તો પેટ ભરીને બપોરે એટલું સરસ મજાનું ખાઈ લીધું. જમી અને બધા કહેતા હતા બહુ સરસ છે. જમી અને હું કરી રહી હતી સાફ સફાઈ. ત્યાં તો જૈનમ આવી કે મમ્મા લાવો હું પણ તમને કરાવું સાફ સફાઈ. તો તે પણ કૂછો લઈ અને મારી સાથે કરાવવા લાગી મારી મદદ. મને કહે મમ્મા તું થાકી જઈશ, આજે હું તને કરાવું. તો એણે પણ મને થોડીક સાફ સફાઈ કરી. સાફ સફાઈ તો કરાવી લીધી, પણ થોડીક વારમાં એની ડિમાન્ડ પણ ચાલુ થઈ ગઈ. બોલી મમ્મી મને તને કામ કરાવ્યું તો તું મને કંઈક આપ. તો મેં કીધું શું જોઈએ છે? તો એણે કીધું મમ્મા પેપ્સી. તો થોડીક વાર પછી પેપ્સી લઈ અને આગળ ગઈ અને જોયું તો બધા બેસીને ટીવી જોતા હતા. હું પણ થોડીક વાર બેસી અને અમે લોકોએ મૂવી જોયું. જઈને મેં થોડી વાર મૂવી જોઈને બોલ્યું મમ્મા ભેડિયા મૂવી આવે છે તો ભેડિયા મૂવી કરો. તો અમે કર્યું ભેડિયા મૂવી એની માટે ચાલુ. પછી સાંજે આવી ગયા અમારા નજીકના હેર સલૂનમાં. જૈનમના વાળ બહુ વધી ગયા હતા એટલે અમારે કપાવવાના હતા જૈનમના વાળ. તો પહેલાં તો જૈનમ પ્રકાશ અંકલને મળી અને પ્રકાશ અંકલને હાય કહ્યું અને કહ્યું પ્રકાશ અંકલ આજે તો કટ કરાવવાના છે મારા વાળ. તો પ્રકાશ અંકલ પણ બહુ ખુશ થઈ ગયા કે વાવ જૈનમ તું તો બહુ દિવસે આવી. અને એમને પણ જૈનમને કટ કરવાનું કરી દીધું ચાલુ. થોડીક જ વારમાં બહુ સરસ મજાનું હેર કટ કરી અને તેને ડ્રાયરથી એકદમ એના વાળ ઉડાડતા હતા. એ જોઈને જૈનમ પણ બહુ ખુશ થઈ ગઈ કે મમ્મા મારા કેટલા સરસ વાળ કપ થઈ ગયા. અને પ્રકાશ અંકલે પછી એના વાળ એકદમ મસ્ત રીતે ઉડાડ્યા અને જૈનમને કીધું હેપી જૈનમ. તો જૈનમ કહે છે હા. અને વાળ કટ ગયા અમે બહાર ફરવા. તો બહાર નીકળતા જૈનમની ડિમાન્ડ ચાલુ થઈ ગઈ કે ડેડી મારે ખાવો છે આઈસ્ક્રીમ. તો ડેડીએ કહ્યું કંઈ વાંધો નહીં. તો જૈનમે લઈ લીધો હતો ચોકોબાર અને ચોકોબાર ખાવા માંડી. એણે ચોકોબાર ખાતું જોઈ મેં પણ સિદ્ધાર્થને કીધું મારે પણ નાસ્તો કરવો છે. તો સિદ્ધાર્થે કહ્યું વાંધો નહીં અને અમને લઈ ગયા ઇલોરા પાર્ક નાસ્તો કરવા. તો મમ્મીએ પહેલાં ટેસ્ટ કરી સેવપુરી પણ સારી હતી. અને થોડીક જ વારમાં સિદ્ધાર્થ લઈને આવ્યા પિઝા, મોમોસ અને સેન્ડવિચ. પપ્પા આવ્યા નહોતા એટલે પપ્પા માટે મેં પેક કરાવી લીધું વેજીટેબલ ચીઝ સેન્ડવિચ. એ કરતા હતા ભાઈ પાર્સલ અને જલ્દીથી એમણે પાર્સલ કરી દીધું અને પાર્સલ લઈ ખાઈ પી અને અમે નીકળી ગયા ઘરે. અને પપ્પા માટે મેં કરાવી લીધું સરસ મજાનું પાર્સલ પેકિંગ કરી અને હું લઈ ગઈ. તો આજનો બ્લોગ હતો આટલો જ. તો મજા આવી હોય તો લાઇક શેર અને ફોલો કરો. બાય. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો. બાય. આજ માટે આટલું.